હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સરેરાશ 2 ઇંચથી લઈને 5 થી 7 ઇંચ જેટલો વરસાદ સરેરાશ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ જે આ બેટ સ્વરૂપે જે દેખાતા એ તમામ ખેતરો હતા, પરંતુ અત્યારે ખેતરોમાં વરસાદી પાણી ગરકાવ થઈ જવાને લઈને આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખેતરો નદી અથવા તો તળાવ જેવા લાગી રહ્યા છે. ખાસ કરીને અહીંયા જે પાસમાં નજીકમાંથી એક નદી પસાર થતી તે નદીનું વહેણ બદલાવીને જે અહીંયા ખેતરોમાં ઘૂસી જતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને ખેડૂતો, ખાસ કરીને અહીંયા ખેડૂતો જે મગફળી અને કપાસની ખેતી કરતા હતા અને પશુ ખેતી ઉપર નપતા હતા, પરંતુ અત્યારે હાલ તેમની મગફળીઓ પણ વરસાદી પાણીમાં તણાઈ ગઈ છે, જેના કારણે ખેડૂતોને આર્થિક અને નુકસાન થઈ શકે તેવા નમાઈ રહી. છાદડાની ઉત્તરમાં આવેલી ખારી નદીનું સપાટી એકદમ ફૂલ જાય છે અને આ બાજુ નિકોડા સાઈડ બાવસર કંપાથી જે ઓગું આવે છે એ પાણીના પ્રેશરના કારણે સમગ્ર નદી ઉભરાઈ છે અને છાદડા ગામ આખું બેટમાં ફેરવાયેલું છે. અને નદી ઉભરાવાને કારણે લગભગ અમારા ગામમાં મગફળી અને કપાસનું વાવેતર છે, એમાં 90% 99% લગભગ મગફળીનું છે. તો સમગ્ર વિસ્તારમાં નદી ઉભરાવાના કારણે તમે વિડીયોમાં જોઈ શકશો કે બધું જ પાણી દેખાય છે. તમે જો નજર કરો તો પાણી લગભગ કેડ સમા પાણી છે અને પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને આર્થિક નુકસાન ખૂબ જ ખેડૂતોને થઈ રહ્યું છે. તો આ અંગે આ ન્યૂઝવાળા ભાઈઓ આવ્યા હતા અને અમે રૂબરૂ આ બધું પરિસ્થિતિનું વિડીયોમાં જોઈ શકશો કે જે ગંભીરપણે છાદડા ગામની અને સીમાડાની પરિસ્થિતિ ખૂબ જ ભયજનક રહેવા પામેલ છે. છાદડા અને નિકોડિયાના ખેતરો બોટ બની ગઈ છે, તેમના પાકનું પણ ભરપૂર નુકસાન છે. આજુબાજુ જવા માટે ખેતરમાં ફૂલ પાણી ભરાયેલું છે. આવું પાણી અમે ક્યારેય પણ જોયું નહોતું. આ અમારું એક ઓગું આવે છે નિકોડિયા, એ પણ દોઢું પડ્યું છે, એટલે ખેતીમાં વધારે પડતું નુકસાન છે. અમારી સમજણ આવી ત્યાં સુધી તો મેં આ બીજી વાર જોયું છે પાણી આટલું આવ્યું. એકવાર આવ્યું હતું પહેલાં, હું નાનો હતો 10 વર્ષનો, ત્યારે પછી પાણી આટલું આવ્યું નથી. અને અત્યારે અમારું જે ઓગું કહેવાય છે એ પણ ઓવરફ્લો થઈ અને છાદરા બાજુ પાણી આવે છે. તેનું કેટલું નુકસાન થશે? લગભગ ખેડૂતો જે ખેતરો બધા ડૂબી ગયા છે એ બધા મગફળીઓ પાકશે નહીં અને એનો બગાડ થશે.